નમસ્કાર. આઝાદ સાંસ્કૃતિક કેન્દ્ર આપનું હાર્દિક સ્વાગત કરે છે અને પ્રસ્તુત કરે છે રામાયણ પ્રશ્નોત્તરી ભાગ 5. અહીં અમે આપને 20 પ્રશ્નો પૂછીશું. આ પ્રશ્નોના જવાબ આપ કશેક નોંધી શકો અને ત્યારબાદ અમે એના જવાબ પણ આપીશું. રામાયણ પ્રશ્નોત્તરી ભાગ 5. પ્રસ્તુતિ નરેશ કાપડિયા. તો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન. એ ગંધર્વીનું શું નામ છે જેણે પોતાની 3 દીકરીઓના લગ્ન માલ્યવાન, સુમાલી અને માલી રાક્ષસ સાથે કર્યા હતા? વિકલ્પો: અ. કેતુમતી, બ. સુલોચના, ક. મંદોદરી, ડ. નર્મદા. બીજો પ્રશ્ન. એ વાનરનું શું નામ છે જે એક સરોવર જળમાં પોતાનો પડછાયો જોઈને તેની સાથે યુદ્ધ કરવા માટે કૂદ્યો અને સ્તરા બની ગયો? અ. ગવય, બ. સુષેણ, ક. દ્વિવિદ, ડ. વૃક્ષરાજ. ત્રીજો પ્રશ્ન. મેઘનાદ જે દેવીની પૂજા કરતા હતા તેનું નામ શું હતું? અ. સરસ્વતી, બ. દુર્ગા, ક. નિંકુભિલા અને ડ. લક્ષ્મી. ચોથો પ્રશ્ન. હનુમાનજીના માતા પૂર્વજન્મમાં એક અપ્સરા હતા. અપ્સરા રૂપે તેમનું નામ શું હતું? અ. ધ્રુતાચી, બ. પુંજીકસ્થલા, ક. ઉર્વશી, ડ. જાનપદી. પાંચમો પ્રશ્ન. લક્ષ્મણની મૂર્છા દૂર કરવા માટે હનુમાનજી જે પર્વતને ઔષધિ સહિત ઉઠાવીને લાવ્યા હતા તેનું નામ શું હતું? અ. ઋષ્યમુખ, બ. મૈનાક, ક. અંજન, ડ. દ્રોણગિરી. છઠ્ઠો પ્રશ્ન. સીતાજીની શોધમાં લંકા પહોંચવા પર હનુમાનજીએ જે વિમાનને જોયું હતું તેનું નામ શું હતું? અ. જયંત, બ. પુષ્પક, ક. ગરુડ, ડ. સૌભ. સાતમો પ્રશ્ન. એ રાક્ષસીનું શું નામ હતું જે લંકા પાસે સમુદ્રમાં રહેતી હતી અને ઉડતા જીવોને ખેંચી લઈને ખાઈ જતી હતી? અ. બલંધરા, બ. પ્રધસા, ક. ત્રિજટા, ડ. સિંહિકા. આઠમો પ્રશ્ન. કુબ્જા આમાંથી કોનું નામ છે? અ. કૈકેયી, બ. મંથરા, ક. સુલોચના, ડ. મંદોદરી. નવમો પ્રશ્ન. લંકામાં રાક્ષસોના કુળ દેવતાનું જે સ્થાન હતું તેનું નામ શું હતું? અ. અશોકવન, બ. નિંકુભિલા, ક. ચૈત્યપ્રાસાદ, ડ. કદંબવર્ત. દસમો પ્રશ્ન. મહાકાવ્ય રામાયણનું બીજું નામ શું હતું? અ. રાવણવધ, બ. દશાનનવધ, ક. નિશાચરવધ, ડ. ઇન્દ્રજીતવધ. 11મો પ્રશ્ન. શ્રીરામ દ્વારા બાલી વધ નિમિત્તે બાલી સાથે યુદ્ધ કરતી વખતે સુગ્રીવે પોતાના ગળામાં જે માળા પહેરી રાખી હતી તેનું નામ શું હતું? અ. ગજપુષ્પિલતા, બ. વિજયમાલ, ક. કેતુમાલ, ડ. ચારુહાસ. 12મો પ્રશ્ન. શ્રીરામને વનમાંથી પરત લાવવા માટે જતી વખતે ભરત જે નૌકાથી ગંગાને પાર ઉતર્યા હતા એનું નામ શું હતું? અ. ભવતારિણી, બ. ચંદ્રહાસ, ક. દેવવર્ણિની, ડ. સ્વસ્તિક. 13મો પ્રશ્ન. આજની વ્યાસ નદીનું રામાયણ કાળમાં શું નામ હતું? અ. સરયુ, બ. ગંગા, ક. વિપાશા, ડ. મંદાકિની. 14મો પ્રશ્ન. એ ધનુષનું શું નામ હતું જેના પર મહર્ષિ પરશુરામે શ્રીરામને
સીતા સ્વયંવરમાં બાણ ચઢાવી દેવાનો પડકાર ફેંક્યો હતો? અ. ગાંડીવ, બ. અજગવ, ક. શાર્ગ, ડ. વૈષ્ણવ. 15મો પ્રશ્ન. ઉત્તર કુરુ પ્રદેશમાં આવેલા કુબેરના ઉપવનનું નામ શું હતું? અ. ચિત્રરથ, બ. નંદન, ક. કામ્યક, ડ. પ્રમદા. 16મો પ્રશ્ન. કલહપ્રિય કોનું નામ હતું? અ. નારદ, બ. ગણેશ, ક. શ્રીકૃષ્ણ, ડ. શકુની. 17મો પ્રશ્ન. એ યજ્ઞનું શું નામ છે જેનો પવિત્ર નામના સોમયજ્ઞથી આરંભ અને સૌત્રામણીથી સમાપન થાય છે? અ. અશ્વમેધ, બ. રાજસૂય, ક. વૈષ્ણવ અને ડ. વિશ્વજીત. 18મો પ્રશ્ન. રાવણના પરિવારના એ કોણ યોદ્ધા હતા જે રામ રાવણ યુદ્ધમાં શ્રી રામ તરફથી લડ્યા હતા? અ. મહોદર, બ. વિભીષણ, ક. પ્રહસ્ત, ડ. માલ્યવાન. 19મો પ્રશ્ન. એ કોણ વીર હતો જેણે રાવણને બંદી બનાવીને કારાગારમાં નાખી દીધો હતો અને રાવણના પિતામહના નિવેદન પર એને મુક્ત કર્યો હતો? અ. કૃતવીર્ય, બ. સહસ્રાર્જુન, ક. ગય અને ડ. દશરથ. 20મો પ્રશ્ન. એ કોણ વીર હતો જેણે રાવણને 6 માસ સુધી પોતાની કાંખી અને બગલમાં દબાવી રાખ્યો હતો? અ. સહસ્રાર્જુન, બ. કુબેર, ક. મય અને ડ. બાલી. તો મિત્રો, આ હતા એ 20 પ્રશ્નો. આપે એના જવાબ કશેક નોંધી લીધા છે. તો હવે જવાબ સાંભળો અને આપના જવાબો સાથે તેની સરખામણી કરો, ચકાસી લો. પહેલો પ્રશ્ન હતો, એ ગંધર્વીનું શું નામ છે જેણે પોતાની 3 દીકરીઓના લગ્ન માલ્યવાન, સુમાલી અને માલી રાક્ષસ સાથે કર્યા હતા? જવાબ છે ડ. નર્મદા. બીજો પ્રશ્ન હતો, એ વાનરનું શું નામ છે જે એક સરોવર જળમાં પોતાનો પડછાયો જોઈને તેની સાથે યુદ્ધ કરવા માટે કૂદ્યો અને સ્તરા બની ગયો? ડ. વૃક્ષરાજ. ત્રીજો પ્રશ્ન હતો, મેઘનાદ જે દેવીની પૂજા કરતા હતા તેનું નામ શું હતું? જવાબ ક. નિકુંભિલા. ચોથો પ્રશ્ન. હનુમાનજીના માતા પૂર્વજન્મમાં એક અપ્સરા હતા. અપ્સરા રૂપે તેમનું નામ શું હતું? જવાબ બ. પુંજીકસ્થલા. પાંચમો પ્રશ્ન. લક્ષ્મણની મૂર્છા દૂર કરવા માટે હનુમાનજી જે પર્વતને ઔષધિ સહિત ઉઠાવીને લાવ્યા હતા તેનું નામ શું હતું? જવાબ ડ. દ્રોણગીરી. છઠ્ઠો પ્રશ્ન હતો, સીતાજીની શોધમાં લંકા પહોંચવા પર હનુમાનજીએ જે વિમાનને જોયું હતું તેનું નામ શું હતું? જવાબ બ. પુષ્પક. સાતમો પ્રશ્ન. એ રાક્ષસીનું નામ શું હતું જે લંકા પાસે સમુદ્રમાં રહેતી હતી અને ઉડતા જીવોને ખેંચી લઈને ખાઈ જતી હતી? જવાબ ડ. સિંહિકા. આઠમો પ્રશ્ન. કુબ્જા આમાંથી કોનું નામ છે? જવાબ બ. મંથરા. નવમો પ્રશ્ન. લંકામાં રાક્ષસોના કુળ દેવતાનું જે સ્થાન હતું તેનું નામ શું હતું? જવાબ ક. ચૈત્ય પ્રાસાદ. 10મો પ્રશ્ન. મહાકાવ્ય રામાયણનું બીજું નામ શું હતું? જવાબ છે બ. દશાનન વધ. 11મો પ્રશ્ન. શ્રી રામ દ્વારા બાલી વધ નિમિત્તે બાલી સાથે યુદ્ધ કરતી વખતે સુગ્રીવે પોતાના ગળામાં જે માળા પહેરી રાખી હતી તેનું નામ શું હતું? જવાબ છે અ. ગજપુષ્પી લતા. 12મો પ્રશ્ન. શ્રી રામને વનમાંથી પરત લાવવા માટે જતી વખતે ભરત જે નૌકાથી ગંગાને પાર ઉતર્યા હતા એનું નામ શું હતું? જવાબ ડ. સ્વસ્તિક. 13મો પ્રશ્ન. આજની વ્યાસ નદીનું રામાયણ કાળમાં શું નામ હતું? ક.
વિપાશા. 14મો પ્રશ્ન. એ ધનુષનું નામ શું હતું જેના પર મહર્ષિ પરશુરામે શ્રી રામને સીતા સ્વયંવરમાં બાણ ચઢાવી દેવાનો પડકાર ફેંક્યો હતો? ડ. વૈષ્ણવ. 15. ઉત્તર કુરુ પ્રદેશમાં આવેલા કુબેરના ઉપવનનું નામ શું હતું? અ. ચિત્રરથ. 16મો પ્રશ્ન. કલહપ્રિય કોનું નામ હતું? અ. નારદ. 17મો પ્રશ્ન. એ યજ્ઞનું શું નામ છે જેનો પવિત્ર નામના સોમ યજ્ઞથી આરંભ અને સૌત્રામણીથી સમાપન થાય છે? બ. રાજસૂય. 18મો પ્રશ્ન. રાવણના પરિવારના એ કોણ યોદ્ધા હતા જે રામ રાવણ યુદ્ધમાં શ્રી રામ તરફથી લડ્યા હતા? બ. વિભીષણ. 19મો પ્રશ્ન. એ કોણ વીર હતો જેણે રાવણને બંદી બનાવીને કારાગારમાં નાખી દીધો હતો અને રાવણના પિતામહના નિવેદન પર એને મુક્ત કર્યો હતો? જવાબ છે બ. સહસ્રાર્જુન. 20મો અને છેલ્લો પ્રશ્ન હતો. એ કોણ વીર હતો જેણે રાવણને 6 માસ સુધી પોતાની કાંખ અને બગલમાં દબાવી રાખ્યો હતો? જવાબ છે ડ. બાલી. તો મિત્રો, આ હતા એ 20 પ્રશ્નો અને તેના 20 જવાબો. અમે ઉમ્મીદ કરીએ છીએ કે આપના ઘણા બધા, લગભગ બધા જ જવાબો સાચા પડ્યા હશે. રામાયણ પ્રશ્નોત્તરી 5 આઝાદ સાંસ્કૃતિક કેન્દ્રની આ પેશકશ અહીં પ્રસ્તુતિ કરી આપના મિત્ર નરેશ કાપડિયાએ. ફરીથી હવે પછીની પ્રશ્નોત્તરીમાં મળીશું. ત્યાં સુધી જય શ્રી રામ.